આગામી રામનવમી નિમિત્તે ધાંગધ્રા ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મોત્સવ રામનવમી સાવ નજીક છે અને ધાંગધ્રામાં દર વર્ષે અતિ ભવ્યતાથી રામનવમીની ઉજવણી થતી હોય છે। ત્યારે આજરોજ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતની અધ્યક્ષતામાં ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન હાથ ધરાયું હતું। જોકે ધાંગધ્રા શહેર ખૂબ જ ભવ્યતા સાથે આખું ધાંગધ્રા શહેર રોડ ઉપર હોય છે। ભગવાન રામલલ્લાના વરઘોડામાં ડીજેના તાલે નાચી ઉઠ્યું હતું અને શોભાયાત્રા એકદમ શાંતિપૂર્ણ રીતે જ પૂર્ણ થતા આવી છે અને પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સામાજિક આગેવાનો, શોભાયાત્રાના આયોજકો અને જવાબદાર ગ્રામજનોની બેઠકમાં આમંત્રિત કરી શોભાયાત્રાના રૂટ, ડીજે અને વેશભૂષા સંબંધિત જરૂરી બાબતોની ચર્ચા કરી શોભાયાત્રા ભવ્યતાથી સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી વ્યવસ્થા સાથે મળી પાર પાડવાની સૌએ ખાતરી લીધી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા। આગામી તારીખ 6/4/2025ના રોજ શ્રી રામનવમીનો તહેવાર હોય અને ધાંગધ્રા શહેરની અંદર દર વર્ષની જેમ બે શોભાયાત્રા નીકળે છે, જેમાં એક શોભાયાત્રા રાજમહેલથી રામ મંદિરથી નીકળે છે અને બીજી એક શોભાયાત્રા જે છે રોકડિયા સર્કલથી નીકળે છે। જે અનુસંધાને આજ રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ધાંગધ્રા શહેરના શાંતિ સમિતિના સભ્યો તેમજ બંને શોભાયાત્રાના આગેવાનો તેમજ ડીજેની મિટિંગ બોલાવવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને બંદોબસ્ત વિશે પણ તેઓને વિશેષ બ્રીફિંગ કરવામાં આવેલું કે પોલીસનો બંદોબસ્ત કઈ રીતે રાખવામાં આવશે તેમજ દર વર્ષે જે રીતે શાંતિથી ધાંગધ્રા શહેરની અંદર શોભાયાત્રા નીકળે છે તે જ રીતે આ વર્ષે પણ શાંતિથી શોભાયાત્રા નીકળશે તેવું સામાજિક આગેવાનો અને બંને શોભાયાત્રાના જે આગેવાનો છે એમણે પોલીસને બાંયધરી આપેલી છે અને પોલીસ તરફથી ડીજેને અનુલક્ષીને પણ સૂચનામાં આપવામાં આવેલી છે તેમજ જરૂરી તકેદારી રાખવા તેમજ આ વર્ષે નવતર પ્રયોગ તરીકે બંને શોભાયાત્રા તરફથી 40-40 અથવા તો 50-50 એ લોકોના સહકર્મીઓ રહેશે, જે લોકો પોતાની પાસે બિલ્લો રાખશે અને પોલીસની મદદમાં રહેશે, જેથી કરી અને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ કે કોઈ ઇસ્યુ સર્જાય તો આ જે સહાયકો છે તે પોલીસની મદદમાં રહેશે।